શું બનશે? સમોસા. સમોસા બનશે? હા. હે આ છે લીંબુ અને આપણે ઘોળ છું એટલે સારો રસ નીકળે. સમોસું બની ગયું. બની ગયું હેત? હા. તો પછી ને આવી રીતનું છે ને સમોસા બન્યું છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલ ને જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને ભાઈ મસ્ત બ્લોગ ને કરી નાખ્યો સ્ટાર્ટ ને ભાઈ આજમાં છે ને ભાઈ હાવ યુનિક આવવાનું છે ભાઈ વિડીયો. કેમ કે છે ને ભાઈ આપણે છે ને ભાઈ કોઈ દિવસ બનાવ્યું નથી ને એવું વસ્તુ છે ને ભાઈ બને છે. એ છે ને ભાઈ આપણે બનાવવાનું છે સુનિતાબેન પછી મારા બા એટલે છે ને એટલે હંદેથી આમ હેલ્પ કરાવવા લાગશે ને આપણે છે ને ભાઈ બનાવવાનું છે ને ભાઈ છે ને હું બનાવવાનું છે ને અમારા સુનિતાબેન કહે છે તારે છે ને ભાઈ સુધારે છે બટેટા. શું બનાવવાનું છે આપણે? શું લાગે બટેટા બાફા મેં એટલે શું બનતું છે? શું બનતું? સમોસા. સમોસા બનશે? હા. હે સમોસા? તો એટલે આપણે કોઈ જે બનાવ્યા જ નહીં. ઘણી વખત બનાવ્યા. ઘણી વખત બનાવ્યા પણ છે ને ભાઈ આપણે ક્યારેક નો ઘેરે હોય એટલે છે ને ભાઈ વિડીયો નો આવે. બાકી છે ને બનતું તો હોય જ તી. બાકી તો આજ છે ને ભાઈ ફાઇનલી આપણે બનાવી નાખવાનું છે સમોસા. બધું છે ને ભાઈ બકાલું લેવા ગયેલો હતો અત્યારે ગામમાં. હજી છે ને ભાઈ ગામમાં લઈ આવ્યો છું ને અત્યારે છે ને ભાઈ અમારે સુનતાબેન છે ને ભાઈ તાર થતા ડાયરેક્ટ છે ને ક્યાં આવે એટલે છે ને બટેટા બાફા મેકી દેવા છે. એટલે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને બટેટાને કટિંગ કરે છે. એમ છે ને ભાઈ કુકરમાં છે ને ભાઈ બટેટા બાફા મેકે છે. બાકી છે ને થોડોક સામાન એમ પીડ્યો ટમેટા લીંબુ કોથમરી બાકી સોડાખર ચટણી મેંદાનો લોટ છે એવું બધું છે એમાં. તો છે ને ભાઈ સમોસા બનાવવાનું છે તો છે ને પહેલાં તો શું કરવું પડશે? બટેટા બાફા મૂકવા પડશે. તો હાલો બટેટા બાફી નાખી પહેલાં. બટેટામાં મીઠું નાખીને બાફા મૂકી દઈએ. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ બટેટા છે ને ભાઈ બાફા મેકી દીધા છે ને છે ને ભાઈ સમોસા બનાવવા માટે છે ને રોટલી બનાવીને છે ને ભાઈ સમોસાને આકાર દેવો પડશે ને એટલે છે ને ભાઈ એક બન્યા છે હવે એમાં ખબર તો ન પડે આપણને જાજી. તો છે ને ભાઈ સુનિતાબેન આગળ કે હું બનાવવાનું છે એમ. બટેટા બાફા મૂકી દીધા છે. હવે બટેટા બફાય ને ત્યાં સુધીમાં સમોસા બનાવવા માટે મેંદાનો લોટ બાંધી દઈએ. પાણી, મીઠું, સોડાખર, તેલ નાખી દઈએ. મેંદાનો લોટ ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ મેંદાનો લોટ બનાવવા માટે છે ને ભાઈ તૈયાર થઈ ગઈ છે. હંડી પ્રોસેસર જે વસ્તુ નાખવાનું હતું એ નખાઈ જશે. હવે છે ને ભાઈ એમાં સુનિતાબેન છે ને મેંદાનો લોટ બાંધી દે. સમોસાના માવામાં નાખવા માટે મરચાં કટિંગ કરી નાખી. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ લોટ બંધાઈ ગયો છે ને અત્યારે છે ને ભાઈ બધો મસાલો છે ને આપણે લેવાનો કટિંગ કરવાનું છે. તો અત્યારે છે ને ભાઈ એમાં સુનિતાબેન છે ને ભાઈ કટિંગ કરવા માંડ્યા છે. મરચાં કટિંગ તો નહીં કરવાના આપણે છે ને મિક્સર છે ને એમાં સૂંધી નાખવાનું છે. એટલે છે ને ભાઈ આમાં છે ને કાપી નાખવાનું છે. કાપે કટર કહેવાય. કટર? હા. એવું છે એમ ને? મિક્સર ન કહેવાય, મિક્સર બીજું આવે. હા એટલે ભાઈ આપણે કઈ છે ને રાંધવાનું હોય નહીં એટલે આપણને ખબર ન પડે ને કઈ કટર કહેવાય ને કઈ મિક્સર કહેવાય. એટલા માટે ભાઈ છે ને આપણને ન ખબર હોય ગમે કટર કે મિક્સર. હવે છે ને ભાઈ આ છે ને કટિંગ કરી નાખીએ. કટિંગ થઈ જશે તો આને ખમણી નાખીએ. અમાર સુનિતાબેન કરે છે મરસા કટિંગ ને આપણે છે ને કરવાની છે કોથમરી કટિંગ. એટલે છે ને ભાઈ આપણે બેઠા કઈ પછી કરવું તો પડશે તે ગમી. એટલે છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ મસ્ત મજાની કોથમરી છે તો હાલો છે ને ભાઈ કટિંગ કરી નાખીએ. એટલે છે ને ભાઈ થોડું ઘણું વસ્તુ તો આપણે મસાલો કટિંગ કરાવવા લાગવો પડશે ને. ક્યાં બેન? તો હું એકલી થાકી ન જાઉં. હા એ વાત સાચી. બનાવવાના મારે હોય પાછું. તો છે ને ભાઈ કોથમરી કટિંગ કરી નાખી. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને કોથમરી છે ને ભાઈ મોળવાનો વારો આવી જશે તો છે ને મોળી નાખી કોથમરી. હવે આ છે લીંબુ અને આપણે ઘોળ છું એટલે સારો રસ નીકળે. આ જો આપણે ઘોળી નાખી. બટેટા બફાઈ ગયા ને હવે આને આપણે ફોલી નાખીએ. ચૂનતા ફૂઈ બટેટા ફોલા આપણે ફોલાવા લાગશું. તગ્યાવ ની બેન તગે છે ગરમ છે તો ભાઈ છે ને બટેટા હજી ગરમ છે ને ફોલવા માંડ્યા છે ભાઈ. કા બેન? તો ધગ્યા કેટલા ફોલાવા તો લાય. હા તમારા અવની બેન છે ને ફોલે છે. આમ તો હાથમાં નહીં રહેતું બટેટું. કા બેન? બટેટા ફોલાઈ ગયા છે તો આપણે બટેટાનો સુંદર કરી નાખી. તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ આપણે મળતા હતા લીંબુ ને લીંબુનો રસ મસ્ત મદન કાઢી નાખ્યું છે ને હવે છે ને ભાઈ આપણે જે સૂંદો છે કે એ સુંદર છે ને ભાઈ તેલમાં તળવાનો છે ને ભાઈ વઘાર કરવાનો છે એનો.
કા બે હા વઘાર કરીને પછી વઘાર કરીને પછી બનાવો તો તો ભાઈ છે ને આપણે તવી મેકાઈ ગઈ છે ને હવે છે ને ભાઈ તેલ ને એવું નાખી દઈ ને છે ને ભાઈ સુંદરનો વઘાર કરી નાખીએ તેલ મરશું હળદર બટેટાનો સુંદો તો ભાઈ ફાઇનલી છે ને ભાઈ આપણે બટેટા ને સુંદરનો વારો આવી ગયો છે ને ભાઈ નાખી દઈને હવે છે ને ભાઈ વઘારી નાખીએ બટેટા સમોસાનો મસાલો કોથમરી દળેલું ધાણા જીરું લીંબુનો રસ તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ બધું મસ્ત કમ્પ્લીટ થઈ જશે ને અત્યારે છે ને ભાઈ બનાવવાની છે પૂરી પછી છે ને ભાઈ એમાં છે ને ભાઈ સમોસા આકાર દેવાનું છે ને અત્યારે છે ને ભાઈ કોણ આવી ગયું ખબર છે અમારા રવની બેન અમારા જાગવાભી અમારા સુનિતા બેન ની અંદર છે ને બનાવી છે પૂરી પછી છે ને ભાઈ અમારા રવની બેન જો કા બેન શું કરો છો તમે આપણે બનાવીએ પૂરી. પૂરી બનાવો સમોસા બનાવવા માટે રોટલી વણી નાખી તો ભાઈ કે છે ને ભાઈ પૂરી વણવાનું ચાલુ છે બાકી તો છે ને સમોસા છે ને હારો હારે છે ને ભાઈ ભરવાઈ મળ્યા છે ને કમ્પ્લીટ છે ને ભાઈ આપણે કંઈ ઓલું તો નથી લાવેલા જે છે ને ભાઈ સમોસાને આકાર દઈએ આપણે છે ને હાથે છે ને ભાઈ સમોસાને આકાર દેવાનું છે બાકી તો અમારે સુનિતા બેન એને આવડે છે થોડું થોડું ને અમારે જાગવા બેન સારું આવડે તો આપણે સુંદર છે ને એ સમોસાની અંદર ભરાય છે જો કા બેન હા સુંદર ભરી દે એટલે પછી સમોસું થઈ જાય કમ્પ્લીટ હા પછી તળવાનું બાકી રહે ખાલી હમ પછી ને આવી રીતનું છે ભાઈ સમોસો બને છે તો આગળ તમને દેખાડે છે ને ઓલી કોર છે કે એમાં છે ને પેને આપણે પાણી સોંપ્યું છે બાકી આવી રીતનું છે ને કોર વાળે છે ને છે ને આગળ આખું બની જાય એટલે તમને દેખાડું સમોસું બની ગયું બની ગયું હેત હા તો ભાઈ છે ને આવી રીતનું છે ને સમોસો બન્યું છે કોમેન્ટ કરો ભાઈ આવી રીતનું તો કે સમોસો ને અમારી બેન તો ઓલા પણ બહાટી છે ને પૂરી વણવાનું ચાલુ છે ને એમ કરે અમારે છે ને ભાઈ ભાભી છે ને ભાઈ તો સમોસા બનાવે છે ને એમ છે ને ભાઈ બની ગયા છે બે તો તો ભાઈ છે ને અમારા સુનિતા બેન ને અંદર છે ને સમોસા જ બનાવશે હું તો હાલો ને હું ટ્રાય મારું મારથી કેવો સમોસો બને પછી ભાઈ ટ્રાય મારી આવું કંઈક છે ને ભાઈ સમોસો બન્યું છે જો પછી ને કેવું છે આમ તો દાંત કાઢે મારે સમોસો બને અને આમ બળો આવડે આંધે કેમ કે છે ને ભાઈ આપણી છે ને ભાઈ બને તો નહીં મેં પહેલી વાર ટ્રાય કરી ભાઈ હું કેવું બને આમ છે ને ભાઈ કોમેન્ટ કરો ભાઈ સારું છે કે નથી આમ મને તો સારું લાગે તો આપને સમોસા બનાવતા નથી આવડતા એટલે મેં હું બનાવી દેખાડ્યું. તો છે ને ભાઈ અમારા અવની બેન છે ને ભાઈ આવી રીતનું છે ને ભાઈ ક્યાંક તો પ્રેમથી કરીએ છીએ આવી રીતના બનાવ્યા છે સમોસા આમ ભલો આવા હોય હા આવા હે આવા તો આવડે બીજાને આવડે આવડે મને હા આવડા હંદે બનાવ કે તો એવા ન આવડે આવની બેનને ભલો આવા ન આવડે આવા ન આવડે કેમ છે હા હો ભાઈ મસ્ત આમ. તો છે ને મારા બાન હંદે હવે લાગી જશે રોટલી બનાવવા તો છે ને ભાઈ ફટાફટ બની જાય એટલે તો ભાઈ કમ્પ્લીટ આપણે સમોસા છે ને ભાઈ બનીને થઈ ગયા છે તૈયાર ને છે ને ભાઈ અમારા અવની બેનને છે ને ભાઈ હાસવા મેકી દીધા છે કેમ કે સમોસા છે ને તળીએ ત્યાં સુધી છે ને ભાઈ એ ત્યાં લગન હાસવા તો પડશે ને તમારી બેન છે ને ભાઈ હાસવે છે આમ તો એક ડીશ અહીંયા ને એક થાળી છે ને ભાઈ અહીંયા તો એટલા સમોસા છે બીના છે અમારી બેન છે ને થોડોક સુંદર વિધે ખાવા મળ્યા કેવો ટેસ્ટ છે મસ્તી મસ્ત ને હા એન્કર છે ને મારા બા છે ને તો તેલ ને હવે મેકે છે કા બા હા હવે તળી નાખવાની તો ભાઈ તળી નાખવા તેલ લઈ લઈએ તેલ લઈને તળી નાખવા એમ ને હા તો મારા બા છે ને હવે તવડીને લઈ છે તેલ તો સમોસા તળી નાખવા હવે કમ્પ્લીટ સમોસા બધા બની ગયા છે તો હવે તળી નાખીએ તો ફાઇનલી ફેમિલી જો સમોસા છે ને ભાઈ મસ્ત મજાના છે ને તળાવવા મળ્યા છે અને ટ્રાય કરવા માટે છે ને ભાઈ પેલા સમોસો નાખ્યો તો આપણે આવની બેને જે બનાવ્યો કે છે ને ભાઈ કેવો લાગ્યો આવની બેન તમારો સમોસો પેલા તળાયું તમારું જ તળાઈ ગયું કા તો સારું લાગ્યું તમને કેમ કે અમારા આવની બેને બનાવ્યો કે એટલે પેલા વારો એનો લઈ લીધો આ સમોસા છે ને ભાઈ ફૂલવા મળ્યા છે એમ તો કા બેન ફૂલે તો ખરા તી ને બનાવ્યા કોઈ ખબર છે હા વાહ તો ભાઈ કમ્પ્લીટ છે ને ભાઈ આપણે સમોસા છે ને તળવાનું ચાલુ થઈ ગયું છે ને મસ્ત મજાનું છે ને તળાઈએ છે તો છે ને ભાઈ આવી રીતના છે ને ભાઈ કમ્પ્લીટ બીના છે સમોસા
ખાસ કરીને છે ને કોમેન્ટ કરી નાખજો કેવા બીને એમ ને છે ને ભાઈ તમારે ખાવા હોય તો જલ્દી જલ્દી આવી જાવ સમોસા ખાવા. અત્યારે છે ને ભાઈ મારા બાપ બનાવે છે ચટણી, તો રજવાડી ચટણી છે આપણે ને એમ છે ને ભાઈ બનાવે છે કાબા. હા ચટણી બનાવી નાખું. હા કલર આગળ પકડી લે ફૂલા ફૂલ. તો ભાઈ ફાઇનલી આપણે છે ને સમોસા બનીને થઈ ગયા છે કમ્પ્લીટ ને છે ને ભાઈ અમારા બેન છે ને તળવા મળ્યા છે મમરી પાપડ પછી ને ભાઈ અહીંયા તળાય છે. મારા બા છે ને દેવા દે છે સમોસા ને એવું કાબા. એકલા ન ખાવ ને દેવા દાવણ ન હોય. આપણે ઘેર દેવા આવે એટલે દેવા જવું પડે ને. દેવા દાવું જ પડે ને આપણે એ બનાવતી આપણને દેવા આવે. તો છે ને ભાઈ દે આવે ભાઈ ને આપણે છે ને થોડીક વાર છે તો પછી ખાઈએ આપણે. તો ભાઈ ફાઇનલ છે ને ભાઈ મસ્ત મજાનું છે ને સમોસા ને એવું આપણે છે ને ભાઈ બની ગયું છે ને છે ને ભાઈ મસ્ત મજાનું બનાવેલું છે. સ્વાદ હવે છે ને ભાઈ ટેસ્ટ કરવાનું છે કેવા બીના એટલે છે ને ભાઈ શાખી લઈ ને અત્યારે છે ને ભાઈ બધા છે ને બે ગયા છે સમોસા ખાવા. બાકી તો છે ને ભાઈ મસ્ત મજાના સમોસા આપી દીધા છે, ચટણી આપી દીધી છે. બાકી અમારા ઈશાનભાઈ આવી ગયા છે કાબા. છોકરો તો પેલો હો. હા તો અમારા ઈશાનભાઈ છે ને અત્યારે લગ્ન નહોતા પણ ખાવાનું થયું તો આવી જશે. હું કહેશો ભાઈ સમોસા ખાવા લમ ગયા. હા તો છે ને મટન તો બેની બે જશે કાબા. કેટલી મહેનત થી બનાવવા ખાવા જ પડે ને. હા તો ખાવાનું ચાલુ કરી ગયો બા હવે. ખાવાની છે ને. હા તો છે ને ભાઈ અમારા અવની બેન. હું કહેશો બેન સમોસા ખાવા સમોસા ખાવા હાલો એમ. હા તો છે ને ભાઈ ખાવાનું ચાલુ કરી ગયો હંદે હાલો. તો બાકી તો અમારા હાર્દિકભાઈ સિંગ કર કા ભાઈ. આપણે સમોસા ખાઈ લઈએ હવે. હા ટેસ્ટ તો કરી. હા, કરો કરો ટેસ્ટ કેમ છે. મસ્ત બના ભાઈ. મસ્ત બીના. આવી જા બધા સમોસા ખાવા. હા કેવા બીના કેવા ખરા મસ્ત. મસ્ત બીના. હા. અરે બીના બા. મસ્ત એના બને હો. તો ભાઈ છે ને હંદાઈ કહે છે મસ્ત મજાના સમોસા બીના છે તો છે ને ભાઈ ખાઈ લઈએ આપણે ત્યાં. ચટણી છે બાકી તો છે ને આ મસ્ત બનેલ હે ભાઈ હકીકતમાં તો છે ને ચટણી કેવા બીના મસ્તી ના તારા બીના ને? આમાં સંદલી હા તમારી ચટણી આવી તો છે ને એ ભાઈ એમ કે મારી ચટણી વિડીયો લેવા યાને હેરવેર વિડીયો લેવાના ચટણીમાં હેરવેર લેવાના. તો ભાઈ છે ને હાલો બધાય સમોસા ખાવા. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરતા હતા અને આશા રાખું કે તમને બ્લોગ ગમ્યો. જો બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.